વાક્ય 423 વાક્ય એમાં પરમ કૃપાળુ દેવે જણાવ્યું, નિર્માલ્ય અધ્યયન કરવું નહીં. નિર્માલ્ય અધ્યયન કરવું નહીં. નિર્માલ્ય એટલે જેમાં કંઈ માલ નથી, સાર નથી એવું સાહિત્ય જે હોય તેનું અધ્યયન કરવું નહીં, તેને વાંચવું નહીં. આ કાળમાં આવા સાહિત્ય બહુ છપાય છે, પણ તેનું અધ્યયન કરવાથી માત્ર અંતરમાં મોહભાવોની જ વૃદ્ધિ થાય છે. માટે આત્માને અહિતરૂપ એવા નિર્મળ સાહિત્ય, નિર્માલ્ય એટલે માલ વગરના, સાર વગરના, તત્વ વગરના એવા સાહિત્યનું અધ્યયન કરવું નહીં, પણ મળેલો અમૂલ્ય સમય તેનો સદુપયોગ કરવું. આત્મતત્વ પોષક વૈરાગ્ય ગ્રંથો વાંચી ને આત્માનું હિત કરવું. કેમ કે સમય બહુ કિંમતી છે અને તેને આવી રીતે ખોટા સાહિત્યો વાંચીને તેમાં એને વેડફી લેવો એટલે આત્માને ઘણું જ નુકસાન થાય છે. માટે કૃપાલ કે નિર્માલ્ય અધ્યયન કરવું નહીં. ઉપદેશામૃતમાં પ્રભુશ્રીજી આ વિશે જણાવે છે, પ્રથમ અમે નવલકથાઓ, રાસ વગેરે સંસારમારી વાંચતા, પછી દીક્ષા લીધી ત્યારે ધર્મને અંગે રાજાઓ ઇત્યાદિકની કથાઓ વાંચતા રસ પડતો. કૃપાલદેવની પ્રભુશ્રીજી ઉપદેશામૃત 5/441 ઉપર જણાવે છે કે પહેલાં અમે નવલકથાઓ વાંચતા, રાસ વગેરે, શ્રીપાલનો રાસ વગેરે એમાં અમને રસ આવતો, એ સંસારમાં હતા ત્યારે એ વાંચતા. પછી જ્યારે દીક્ષા લીધી ત્યારે ધર્મને અંગે રાજાઓ ઇત્યાદિકની કથાઓ વાંચવામાં રસ પડ્યો. પણ જ્યારે પરમ કૃપાળદેવ મળ્યા ત્યારે તે પણ વાંચવાની ના કહી અને માત્ર આત્મા સંબંધી અને તત્વ સંબંધી વાંચવા કહ્યું. તાત્વિક ગ્રંથો વાંચો. આત્મા દી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર, જેમાં આપણા આત્મતત્વની ઉન્નતિ થાય એ વિશેનો બોધાય એવા તાત્વિક ગ્રંથો વાંચો. એટલે કૃપાલદેવે દીક્ષા લીધા પછી અમને એમ કહ્યું કે માત્ર આત્મા સંબંધી અને તત્વ સંબંધી વાંચવા કહ્યું. તેમાં પ્રથમ રસ ન આવ્યો. પહેલાં તાત્વિક ગ્રંથોમાં પ્રભુ અમને રસ ન આવ્યો, પરંતુ ધીમે ધીમે તેમાં સમજણ પડતા રસ પડતો ગયો. ધીમે ધીમે પછી અમે મનને એમાં લગાડ્યું, તાત્વિક ગ્રંથોમાં ઉપયોગ રોક્યો, ધીમે ધીમે રસ પડતો ગયો અને હવે સતત એ જ ગમે છે. હવે પુરુષ કે અમને સતત એ જ ગમે છે, તાત્વિક ગ્રંથો જ ગમે છે અને આત્મા પણ બીજું બધું કરતાં કોઈ અપૂર્વ આનંદમાં રમણ કરે છે, તે તો અનુભવે જ સમજાય. અને અમારો આત્મા તાત્વિક ગ્રંથો વાંચવાથી હવે જે આત્મા આનંદ, અપૂર્વ આત્માનંદમાં જે રમણતા કરે એ તો કે વાત અનુભવે જ સમજાય. એ તો જેને આત્મા અનુભવ થયો હોય તે જ આ વાતને સમજી શકે કે મહાપુરુષોના વૈરાગ ઉપશમ સહિત ઉપયોગને રોકવાથી કેવો નિર્મળ આત્માનંદ મળે એ તો જે અનુભવે તે જ જાણે. અને આત્મા પણ બીજું બધું કરતાં કોઈ અપૂર્વ આનંદમાં રમણ કરે છે તે તો અનુભવે સમજાય. હવે મોક્ષમાળા વિવેચનમાં પૂજ્યશ્રી કહે છે, આજે ઘણા લોકો નવલકથા, છાપા વગેરે વાંચીને આત્માને નુકસાન કરે છે. તેને બદલે આ પુસ્તક મોક્ષમાળા વાંચે તો સદ્ગુણો પ્રાપ્ત થાય અને સારા કામ કરી કીર્તિ મેળવે અને પરભવમાં ઉચ્ચ ગતિ પામીને મોક્ષે જાય. મોક્ષમાળા વિવેચનમાં એમ કહ્યું કે આજે નવરાશ મળે કે લોકો નવલકથાઓ વાંચે કે છાપા વગેરે વાંચીને પોતાનું અમૂલ્ય વખત ખોઈ દે છે, આત્માને નુકસાન કરે છે. આ વિકતાઓમાં ઉપયોગને લઈ જઈ કર્મનું બંધન કરે છે. તેને બદલે આ આટલો સમય જો મોક્ષમાળા વાંચે તો સદ્ગુણો પ્રાપ્ત થાય અને હિત અહિતનું ભાન થાય અને સારા કામ કરી આ ભૌમિક સુખી થાય અને પરભવમાં પણ ઉચ્ચ ગતિ પામી અને અંતે મુક્તિને મેળવે. માટે ઉત્તમ સાહિત્ય જે હોય, સારભૂત તત્વ હોય, આત્માને કલ્યાણકારી હોય એવા જ ગ્રંથો વાંચવા
પણ નિર્માલ્ય અધ્યયન કરવું નહીં. એટલે કૃપાલદેવે વાક્ય કહ્યું, નિર્માલ્ય અધ્યયન કરવું નહીં, જેમાં કોઈ સાર નથી, માત્ર મોહની જ વૃદ્ધિ થાય એવા કોઈ પ્રકારના સાહિત્યનું અધ્યયન કરવું નહીં. હવે વાક્ય 424મું, મહાનીતિનું વાક્ય 424મું, વિચાર શક્તિને ખીલવું. વિચાર શક્તિને ખીલવું. વિચાર એક મહાન યોગ છે. યોગ અસંખ્ય છે, જીન કયા નવપદ મુખ્યતે જાણો રે. એવા આત્માને પોતાને મોક્ષ સાથે જોડે એવા અસંખ્ય યોગ મહાપુરુષોએ કહ્યા છે. મોક્ષેણ યોજના તિથિ યોગ, જે આત્માને મોક્ષ સાથે જોડે તે જ ખરેખર યોગ છે, તે જ યોગ સાધના છે. તેમ વિચાર પણ એક મહાન યોગ છે. વિચાર વગર જ્ઞાન થાય નહીં. કૃપાલ કે આત્મજ્ઞાન કરવું હોય તો વિચાર જોઈશે. વિચાર વગર કંઈ વ્યવહારમાં ના કાર્યો પણ થતા નથી. માટે ઔષધ વિચાર ધ્યાન. આત્મભ્રાંતિ સમ રોગની સદગુરુ વેદ સુજાણ. ગુરુ આજ્ઞા સમ પથ્યની ને ઔષધ શું? તો કે વિચાર ધ્યાન. વિચાર રૂપ ધ્યાન એ જ આત્મભ્રાંતિને હણવાનો શ્રેષ્ઠ ઉપાય છે. પણ એ વિચાર સત્પુરુષના બોધના આધારે હોવો જોઈએ. એટલે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. વળી વિચાર કૃપાલદેવે આખી આત્મસ્થિતિ લખીને 117મી ગાથામાં પણ એ જ કહ્યું કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કેટલું કહીએ. 117 ગાથા સુધી તમને સારભૂત તત્વ બધું કહી દીધું. હવે કર વિચાર તો પામ, તું એના પર વિચાર કર. ઊંડો ઉતર, તલસ્પર્શી જ્ઞાન મેળવ. જે અવગાહન કાળ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાગ. અવગાહવું એટલે ડૂબકી લગાવવી. જેમ તરવૈયો કે આ સ્વિમિંગ પુલમાં નાહવા જાય તે ડૂબકી લગાડે, તળિયા સુધી જાય. અર્થાત યા પર સમુદ્રમાં જેમ તળિયા સુધી જઈને રત્ન મેળવે તેમ તલસ્પર્શી જ્ઞાન મેળવવું. એટલે એકાગ્ર ચિત્તે ભગવાનનું શું કહેવું છે એ તત્વમાં ઊંડા ઉતરવું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તત્વ તમારું એમાં ઊંડો ઉતરું કે મારા સ્વરૂપનો પ્રકાશ થાય, કે હું કોણ છું એનું મને ભાન થાય. એટલે એના માટે એકાંત હોય, બીજા વિકલ્પો ન હોય, મન શાંત હોય તો સત્પુરુષના કહેલા વચનનો આશય આપણા હૃદયમાં ઉતરે. પણ વિચાર કરે તો, વિચાર ન કરે તો કાંઈ ન વળે. એટલે વિચાર શક્તિને ખીલવું. વિચાર એક મહાન યોગ છે. પરમ કૃપાલદેવે તો કહી દીધું, કર વિચાર તો પામ, તો તું પામી શકે. માટે આત્મા સંબંધી જ્ઞાન મેળવવા વિચાર શક્તિને ખીલવું. બોધામૃત ભાગ 1માં કોઈ મુમુક્ષુએ કહ્યું કે વિચારવું કેવી રીતે વિચારવું. ત્યારે પૂજ્યશ્રી કહે, પોતાની શક્તિ પ્રમાણે. બધાનો ક્ષોભ એક સરખો નથી હોતો. એટલે પોતાની શક્તિ પ્રમાણે વિચારવું. જેટલી શક્તિ હોય એટલું એ સંબંધી વિચાર કરવો. એટલે કે જે સાંભળ્યું હોય, વાંચ્યું હોય તે યાદ કરવું અને તેને આપણા જીવન સાથે ઘટાડવું. જે કંઈ પણ વાંચ્યું હોય તેને યાદ કરવું. નહીં તો શું આગળ વાંચે પાછળ ભૂલતો જાય. પણ જે એક પેરેગ્રાફ કે એક પાન જે વાંચ્યું હોય પછી એ બંધ કરી કે આંખો બંધ કરી કે પુસ્તક બંધ કરીને વિચારવું કે એમાં શું આવ્યું, શું કહ્યું મહાપુરુષે. એમ વિચારપૂર્વક જો વાંચે તો એ ગ્રહણ થાય છે, એ મનન થઈ ગયું. શ્રવણ કે વાંચન એ તો પવનની લહેર માફક છે, આવીને ગયું. પણ મનનથી છાપ પડે છે અને નિધિધ્યાસનથી ગ્રહણ થાય છે. એટલે પોતાની શક્તિ પ્રમાણે જે કંઈ સાંભળ્યું હોય, વાંચ્યું હોય તે યાદ કરવું અને તેને આપણા જીવન સાથે ઘટાડવું. આપણા જીવન સાથે ઘટાડવું કેવી રીતે? તો કે એમાં જે વાત કહી તે મારામાં છે કે નહીં. માનો કોઈ ક્ષમાની વાત આવી તો મારામાં ક્ષમાગુણ છે કે નહીં, અથવા ક્રોધની વાત આવી
તો એ ક્રોધ મારામાં છે તો એને કેમ દૂર કરું વગેરે એ રીતે જે વાત આવી તે મારામાં છે કે નહીં એમાંથી મારે શું લેવા યોગ્ય છે. ક્ષમા હોય તો ગ્રહણ કરવા યોગ્ય છે, ક્રોધ હોય તો ત્યાગવા યોગ્ય છે. એમાંથી મારે શું લેવા યોગ્ય છે, શું ત્યાગવા યોગ્ય છે, એમ વિચારવાથી આપણને ઉલ્લાસ ભાવ આવે અને તેથી કર્મ ખપે. જ્ઞાનીઓ જે કહ્યું તેને ઊંડાણથી એ વાતને આપણા જીવન સાથે ઘટાડવાથી કે આપણા જીવનમાં ઉતારવી છે આ વાત એમ વિચારે તો ઉલ્લાસ ભાવ આવે અને કર્મની બળવાન નિર્જરા થાય. નહીં તો એકલું સાંભળ કરે તો સામાન્ય થઈ જાય અને કહે કે એ તો મેં વાંચ્યું છે, મોઢે કર્યું છે. ખાલી સાંભળ કરે કે ખાલી વાંચ કરે પણ વિચારે નહીં તો એને થઈ જાય તો બધું મેં વાંચ્યું, આ તો બધું મને મોઢે છે, પણ એનો શું અર્થ તારા જીવનમાં પરિણમી કે નહીં. એટલે મેં એકલું સાંભળ કરે તો સામાન્ય થઈ જાય વિચારે નહીં તો, અને કહે કે મેં તો આ વાંચ્યું છે, મને તો આ ખબર છે, આ તો મને મોઢે છે. સત્પુરુષના વચનો ક્ષણે ક્ષણે નવીનતા ધારણ કરે છે. જેમ જેમ વાત તેને વાંચે વિચારે તેમ તેમ તેમાં નવીનતા દેખાય છે. મહાપુરુષના વચનો એકના એક વચનો વારંવાર જેમ જેમ વાંચવામાં આવે તેમ એમાંથી નવીનતા ધારણ નવું જણાય. કેમ કે એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે, અનંત આગમ રહ્યા. તો મહાપુરુષના વચનો ક્ષણે ક્ષણે નવીનતા ધારણ કરે છે. જેમ જેમ તેને વાંચે વિચારે તેમ તેમ તેમાં નવીનતા દેખાય છે. જેમ જેમ વાંચે વિચારે તેમાં નવું જ એને ભાસે. એટલે કે છે વિચાર શક્તિને ખીલવું. વિચાર શક્તિ જેટલી યથાશક્તિ હોય અને જેમ જેમ ખીલવે તેમ વિશેષ એની વૃદ્ધિ થઈ શકે. પણ કેવી રીતે? તો એક મનુષ્યએ બ્રહ્મચારીજીને પૂછ્યું કે વાંચું છું પણ વિચાર નથી આવતા, વાંચું છું પણ વિચાર નથી આવતા. ત્યારે પૂજ્યશ્રી કહે આવશે. મનને રોકવું પહેલાં મૂડી હોય તો વેપાર થાય ને, તેમ પહેલાં જ્ઞાનીના વચનોનો સંગ્રહ કરવાનો છે. આત્માર્થે બધું કરવું છે એ લક્ષ્ય રાખવું. કે હું વાંચું તો છું પણ મને વિચાર નથી આવતા. ત્યારે પૂજ્યશ્રી કે વિચાર આવશે, પહેલાં તો મનને રોકવું, સત્પુરુષના વચનમાં મનને રોકવું અને દ્રષ્ટાંતથી વાત સમજાવી કે કોઈને વેપાર કરવો હોય, કમાણી કરવી હોય પણ મૂડી ન હોય, પૈસા ન હોય તો કેવી રીતે કરે? એટલે પહેલાં મૂડી હોય તો વેપાર થાય ને. 2-5 લાખ રૂપિયા હોય તો કોઈ ધંધો કરી શકે, નહીં તો નોકરી જ કરવી પડે. એટલે જેમ મૂડી હોય તો વેપાર થાય તેમ અહીંયા જ્ઞાનીના વચનો રૂપી મૂડીનો સંગ્રહ કરવાનો છે. પહેલાં તો ખૂબ વાંચવાનું છે. દરેક મહાપુરુષોએ આપણને શું કહ્યું? એ વારંવાર પહેલાં તો ખૂબ વાંચવું અને પછી જે વિચારણા આવશે તે જ્ઞાની પુરુષના વચનોના આધારે થશે. કે ભાઈ આ વાત આવી કરો તો કે હા એ મહાપુરુષે એમ કહ્યું, એણે એમ કહ્યું, આમ કરવાથી આ નુકસાન છે. એ બધું એને ક્યારે વિચાર આવશે કે પહેલાં બહુ વાંચેલું હોય તો. એટલે પહેલાં તો વાંચીને મૂડી ભેગી કરવાની છે અને પછી જે વિચાર આવશે તે જ સાચો હશે, નહીં તો ખાલી કલ્પના થશે. કંઈ જાણતો જ નથી, શું વિચાર કરે એના ઉપર? એટલે મુમુક્ષુ કહે વાંચું છું પણ વિચાર નથી આવતા. પૂજ્યશ્રી કહે આવશે. મનને રોકવું ઉત્તમ મહાપુરુષના વચનમાં મનને રોકવું. પહેલાં મૂડી હોય તો વેપાર થાય ને, તેમ પહેલાં જ્ઞાનીના વચનોનો સંગ્રહ કરવાનો છે. આત્માર્થે બધું કરવું છે એ લક્ષ્ય રાખવું. જે કંઈ પણ કરું, વાંચું, વિચારું તે બીજાને કહેવા માટે નહીં પણ મારા આત્માના કલ્યાણ માટે. મારે આ વસ્તુ જાણીને મારા જીવનમાં પલટો લાવવો છે, પરિવર્તન લાવવું છે, દોષો ઘટાડવા છે, સાચું શું છે ખોટું શું છે જાણવા માટે વાંચું છું, બીજા માટે નહીં. એમ આત્માર્થે બધું કરવું છે એ લક્ષ્ય રાખો. કેમ કે વાંચીને જો એનાથી આજીવિકા પેદા કરે તો ઉડતું બંધન થાય. એના જીવનમાં
એ ભાગ ઉતરે નહીં, એ તો એ પેટ ભરવા માટે વાંચે છે, તો એ યોગ્ય નથી. અથવા વાંચીને માન મોટાઈ મેળવે તો એને શાસ્ત્રો એને શસ્ત્રરૂપ થઈ જાય. આત્માર્થે જો ના આરાધ્યા વાંચન શ્રવણ નકામું. આત્માના કલ્યાણ માટે જો ના આરાધ્યા તો એ વાંચવું કે સાંભળવું બધું નકામું છે. હવે બોધામૃત ભાગ 3 આના વિશે જણાવે છે. હાલ પૂજ્ય પરમ કૃપાલ દેવના વચનો વાંચે છે તે ઠીક છે. વચનામૃતમાંથી જે વાંચ્યું હોય તે બધાને યથાશક્તિ કહી બતાવવાનું રખાય તો ઠીક છે. કોઈને પત્રમાં લખે છે, પૂજ્ય શ્રી કે પરમ કૃપાલ દેવના હમણાં પેલા ભાઈ વાંચે છે તો સારું છે, ઠીક છે, પણ વચનામૃતમાં જે વાંચ્યું હોય તે બધાને યથાશક્તિ કહી બતાવવાનું રખાય તો ઠીક છે. જે તમે કે જે વાંચ્યું હોય તે બધા કોઈ જિજ્ઞાસુ હોય તો તેમને યથાશક્તિ તે કહેવું કે ભાઈ મેં આજે આ વાંચ્યું તો આમાં આવી વાત આવેલી, એમ બીજાને પણ પોતાનું વાંચેલું જણાવવું. તેથી શું થાય કે જે પોતે પોતાને માટે વિચાર્યું હોય તે બધા મળે ત્યારે જણાવી શકાય કે વાંચી શકાય તો સાંભળનાર અને જણાવનાર બંનેને વિશેષ લાભ થવા સંભવ છે. પોતે જે વાંચી વિચાર્યું હોય એ બીજાને કહેવાથી બીજાની જાણપણું થાય, બીજે કંઈ વાંચ્યું હોય તો એ પણ બીજાને કે, એટલે આમ વિચારની આપલે થવાથી પરસ્પર લાભ થાય છે. જે પોતે પોતાને માટે વિચાર્યું હોય તે બધા મળે ત્યારે જણાવી શકાય કે વાંચી શકાય તો સાંભળનાર અને જણાવનાર બંનેને વિશેષ લાભ થવા સંભવ છે. જે તેમ ન બને તો હાલ ચાલે છે તે પણ ઠીક છે કે ભાઈ બીજા તો હું કોને કહું, એવા યોગ્ય જિજ્ઞાસુ મુમુક્ષુ જોઈએ. એવો સત્સંગ નથી તો પછી તમે એકલા વાંચો છો તે ઠીક છે. કહેવા ખાતર કહેવું કે બીજાને સંભળાવવા વાંચવું યોગ્ય નથી. કે ભાઈ હવે આપણે કહ્યું છે ને કે બીજાને કહેવું એટલે આપણે કહેવું, પછી સાંભળે એની ઈચ્છા હોય કે ન હોય એમ ન કરવું. નહીં તો આપણા નિમિત્તે સામોજી જ્ઞાની પુરુષના વચનોની આશાપના કરે. ન ગમતું હોય તો આપણે એક શબ્દ પણ ન બોલવો. એટલે કહેવા ખાતર કહેવું કે બીજાને સંભળાવવા વાંચવું યોગ્ય નથી. પોતાને એકની એક વાત વારંવાર વાંચવા, વિચારવા, ચર્ચવા યોગ્ય છે. તો બીજા હોય તો મને વિશેષ સમજવાનો પ્રસંગ મળશે એ લક્ષ્ય રાખી સ્વાધ્યાય કરવા જ બીજાની આગળ પણ વાંચવું ઘટે છે. જી પોતાને એકની એક વાત આપણને આમ થાય કદાચ કે આ પ્રભુશ્રીજી માં જ્યાં હોય ત્યાં આત્માને આત્માની વાત કરે, અથવા એની વાતો શું વારંવાર સાંભળવી, એથી શું મળે? પણ નાની પુરુષો એમ કે છે કે એકની એક વાત વારંવાર વાંચવામાં આવે, સાંભળવામાં આવે, વિચારવામાં આવે, ચર્ચવામાં આવે તો જે જીવનમાં ઉતરે છે. કેમ કે આ કોઈ અનાદિકાળથી આવી વાતોનો અભ્યાસ નથી. વિષય કસાયની વાતો એને પ્રિય લાગે, ત્યાં આખી જિંદગી ગાળે છે. ત્યાં એમ નથી લાગતું કે આ કંટાળો આવે, ત્યાં કંટાળો નથી આવતો. ને સતની વાત હોય તો કે આ તો આનું આ છે, આમાં શું સાંભળવું, આમાં શું વાંચવું? પણ એ જીવનમાં નહીં ઉતરે. વિષય કસાયાવાળી જે વૃત્તિઓ એ 1, 2 વાર, 5, 50 વાર સાંભળીએ એમાં ફેરફાર થવો મુશ્કેલ છે. એ તો અનાદિકાળના સંસ્કારથી ઉપર પડ કરે તો જે પલડે એવો છે, નહીં તો એને કંઈ અસર ન થાય. અને એટલે એક જણે કોઈએ પૂછ્યું કે આ હે પ્રભુ ક્યાં સુધી બોલું? પ્રભુશ્રીને પૂછે કે આ પ્રભુ હે પ્રભુ શું કેટલી વાર બોલું? ક્યાં સુધી? તો કે આમાં જે નથી છે ને, શુદ્ધ ભાવ મુજમાનથી આ મારામાં નથી, તો એ બધું છે થાય ત્યાં સુધી બોલવું. હવે તો કે મારામાં શુદ્ધ ભાવ છે, ફલાણું છે, બધું જ છે, તો પછી બોલવાની જરૂર નથી. પણ જ્યાં સુધી નથી ત્યાં સુધી એ ગુણો ન આવે ત્યાં સુધી તો બોલવું જ પડશે. તેમ આ તત્વ વારંવાર જીવને ધીરજ નથી રહેતી. એકની એક વાત
જેમ કે આપણને મંત્ર આપ્યો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, પોતાના સ્વરૂપનું નિરંતર ધ્યાન કરો. તો કે આ શું એકનો એક શબ્દ બોલ્યા જ કરો, શું કંટાળો ન આવે? પણ પોતાનો જે ગાઢ દેહનો અધ્યાસ થઈ ગયો છે, દેહ તે જ હું, એ એકદમ કંઈ ન ટળે. પણ દેહ તે હું નહીં, હું તો સહજ આત્મ સ્વરૂપ છું, શુદ્ધ આત્મા, પરમાત્મા જેવો. એ ભાવ હજારો લાખો વાર જ્યાં સુધી એને ઘૂંટણ ન થાય ત્યાં સુધી એના જીવનમાં એ ઉતરે નહીં અંદર. ઉપર ઉપરથી જ બધી ક્રિયાઓ થતી જાય છે. અનાદિકાલથી આ જીવે શું નથી કર્યું? અનંતવાર શાસ્ત્ર, અનંતવાર જીન દીક્ષા, વિદ્યાભ્યાસ બધું, પણ બધું ઉપલક્યું. અંતર ખાલીનું ખાલી. હવે અંદર ઉતારવું હોય તો એકની એક વાતને હજારો વાર સાંભળી, વાંચી ને વિચારવું પડશે. એના વગર અંદર નહીં ઉતરે અને કલ્યાણ નહીં થાય, જન્મથી નહીં છૂટે. એટલે અહીંયા કહે છે પોતાને એકની એક વાત વારંવાર વાંચવા, વિચારવા, ચર્ચવા યોગી છે. તો બીજા હોય તો મને વિશેષ સમજવાનો પ્રસંગ મળશે. કોઈ બીજા સાથે એવી વાત ચર્ચવામાં આવે તો સારું, કે મને પણ વિશેષ એ વાત એમના નિમિત્તે ચર્ચાશે તો વિશેષ સમજવાનો પ્રસંગ મળશે. એ લક્ષ્ય રાખી સ્વાધ્યાય કરવા જ બીજાની આગળ પણ વાંચવું ઘટે છે. કોઈની આગળ વાંચું તો સ્વાધ્યાય કરું છું. મારે સ્વ અધ્યાય, મારા આત્માને આ ભાવો દ્રઢ કરવા છે એટલે વાંચું છું. ને બીજાના નિમિત્તે એ મને નિમિત્ત મળ્યું એ ભાવોને દ્રઢ કરવાનું, તો એને સ્વાધ્યાય તરીકે વાંચું, બીજાને સંભળાવવા માટે નહીં. તો બીજા હોય તો મને વિશેષ સમજવાનો પ્રસંગ મળશે. એ લક્ષ્ય રાખી સ્વાધ્યાય કરવા જ બીજાની આગળ પણ વાંચવું ઘટે છે જી. બીજાને કંઈ કંઈ પૂછવું અને તેમના વિચારોની આપ લે કરવાથી વિશેષ મન મેળો થશે, એક દિલી થશે. કોઈ ન સમજાય તો બીજાને પૂછવું, એમ પરસ્પર વિચારોની આપ લે કરવાથી વિશેષ મન મેળો થશે, એક દિલી થશે અને દરેકને એ વાત બરોબર સમજાવવાનો મોકો મળશે, અવસર મળશે. એટલે આ પ્રમાણે કૃપાલદેવે વિચાર શક્તિને ખીલવું. ભગવાનના વચનો વારંવાર વાંચી અને એના પર યથાશક્તિ ઊંડો વિચાર કરો. એટલે વિચાર શક્તિને ખીલવું. ખીલવી ક્યારે કહેવાય? કે આ રીતે વાંચ્યા પછી વિચાર કરતો હોય તો એ ખીલે. હવે વાક્ય છે 425મું. જ્ઞાન વિના તારો ધર્મ અંગીકૃત કરું નહીં. જ્ઞાન વિના, જ્ઞાન વિના એટલે આત્મજ્ઞાન પામેલા પુરુષ વિના તારો ધર્મ, તારો ધર્મ કહેતા આત્માનો ધર્મ અંગીકાર કરવું નહીં. જ્ઞાન વિના એટલે આત્મજ્ઞાની પુરુષ વિના તારો બોધેલો જે આત્મધર્મ તે અંગીકૃત કરવું નહીં. માટે પ્રથમ તો સત્પુરુષ કે તેમના વચનોનું સમાગમ કરું. પહેલાંથી કોઈને ગુરુ માની ન લઉં. પહેલાં તો એ સાચા સત્પુરુષ છે કે નહીં એટલે એનો પ્રત્યક્ષ સમાગમ કરું કે એના વચનોનો સમાગમ કરું, અને પછી ખાતરી થાય કે આ નિષ્ફળ પુરુષ છે અને આત્મજ્ઞાન પામેલા છે તો જ તેમનો બોધેલો ધર્મ અંગીકાર કરું. જ્ઞાન તો જ્ઞાની પાસે છે એટલે ખરેખર એ જ્ઞાન આપનાર પુરુષ જ્ઞાની છે કે નહીં, આત્મજ્ઞાન પામેલા પુરુષ છે કે નહીં, તે પહેલાં એની ખાતરી કરું અને પછી જ એનો બોધ અંગીકાર કરું. એટલે જ્ઞાન વિના, આત્મજ્ઞાન વિના તારો ધર્મ એટલે તારો એ તે બોધેલો આત્માનો ધર્મ અંગીકૃત કરું નહીં. એના વિશે કૃપાલદેવ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાં પાન 382 પર જણાવે છે કૃપાલદેવ, જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી, એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું. જેની પાસેથી ધર્મ માગવો કે મારે આત્મધર્મ જાણવો છે કે મારો આત્માનો ધર્મ શું, કર્તવ્ય શું, મારો સ્વભાવ શું, તો એ પામ્યાની એ ધર્મ જેની પાસે હું માગું, મેળવા ઈચ્છું, તે પોતે આત્મધર્મને પામેલા છે કે નહીં એની પૂર્ણ ચોકસી કરું.
જેની કૃપાલદેવ પોતે જ કહે છે કે જેની પાસેથી ધર્મ માંગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી, એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું. સ્થિર ચિત્તથી આ વાક્યમાં કેટલું રહસ્ય રહ્યું છે બરોબર વિચારવું, અને પછી એવા જ્ઞાનીની શોધ કરવી. એ જ્ઞાની મળ્યા પછી જ એની આજ્ઞાએ વર્તવું. બીજું, જેની પાસેથી ધર્મ માંગવો તેવા પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો, અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો. પછી જ્યારે આ વાત પૂર્ણ ચોકસી થઈ જાય કે આ સાચા આત્મજ્ઞાની પુરુષ છે, એને પૂર્ણ જ્ઞાનીનું જો ઓળખાણ થઈ ગયું હોય તો પછી શું કરવું? તો પછી કે જ્ઞાની પુરુષનો સમાગમ કરવો, સત્સંગ કરવો, અને સત્સંગ થાય તો એ મહાપુણ્યનો ઉદય સમજવો. તે સત્સંગમાં તેવા પરમ જ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષાબોધ ગ્રહણ કરવો, એટલે જેથી કદાગ્રહ, મત મતાંતર, વિશ્વાસઘાત અને અસદ વચન આદિનો તિરસ્કાર થાય, અર્થાત તેને ગ્રહણ કરવા નહીં. હવે જ્ઞાની પુરુષનો સત્સંગ કરીએ, જ્ઞાની પુરુષનો તેના વચનોનો સમાગમ કરીએ, ત્યારે સત્સંગમાં એવા પરમ જ્ઞાની પુરુષોએ ઉપદેશેલો શિક્ષાબોધ, જેમ કે આપણે જ્ઞાની પ્રત્યક્ષ નથી તો જ્ઞાનીઓના વચનો વાંચીએ છીએ અને સમજવા પ્રયત્ન કરીએ છીએ, તો એ એમને ઉપદેશેલો જે શિક્ષાબોધ, એમને શું શિક્ષા આપી, આપણને શું બોધ આપ્યો, તે ગ્રહણ કરવો, એને જીવનમાં ઉતારવો, તે પ્રમાણે વર્તવું. તો તેથી શું લાભ થશે? તો કે કદાગ્રહ છૂટી જશે, મતાંતર છૂટી જશે, ખોટી માન્યતાઓ, જે મિથ્યા માન્યતાઓ કરેલી હશે એ બધી તૂટી જશે. સત વસ્તુ જણાવવાથી મિથ્યાગ્રહ, મિથ્યા માન્યતાઓ, કદાગ્રહ, હટાગ્રહ, દુરાગ્રહ, વિશ્વાસઘાત અને અસત વચન આદિનો તિરસ્કાર થાય. ભગવાનના વચનો જે યથાર્થ શ્રદ્ધાન કરીને જીવનો ઉતારે તો એ ખોટું વર્તન કરે નહીં, વિશ્વાસઘાત કરે નહીં, જૂઠ બોલે નહીં, એ આદિનો તિરસ્કાર થાય. અર્થાત તેને ગ્રહણ કરવા નહીં, મતનો આગ્રહ મૂકી દેવો કે ભાઈ અમે તો દિગંબર છીએ, કે શ્વેતાંબર છીએ, સ્થાનકવાસી છીએ, એ બધા મત ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ્ય, સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. મત પક્ષની બધી માન્યતાઓનો આગ્રહ મૂકી દેવા અને સતને સમજવાનો પ્રયત્ન કરવો. એટલે આત્માનો ધર્મ આત્મામાં છે, કંઈ વાડામાં નથી. વાડાની છાપ ધરાવવાથી કંઈ જ્ઞાન ન થાય, પણ આત્માના રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે. મતનો આગ્રહ મૂકી દેવો, આત્માનો ધર્મ આત્મામાં છે. આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધેલો ધર્મ આત્મતા માર્ગરૂપ હોય છે, બાકીના માર્ગના મતમાં પડવું નહીં. કૃપાલદેવ શું કહે? આત્માનો ધર્મ તે આત્મામાં છે. ધર્મ કહે આત્મ સ્વભાવ કું. આત્માનો જે જ્ઞાન દર્શનમય જે મુખ્ય ધર્મ છે એ ક્યાં છે? આત્મામાં છે. એ કંઈ જ્ઞાન દર્શન બીજા કોઈ દ્રવ્યમાં નથી. તો આત્માનો ધર્મ આત્મામાં છે. તો આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધેલો ધર્મ, આત્મત્વ પ્રાપ્ત પુરુષ, જેને આત્મજ્ઞાન, આત્મા જેને પ્રાપ્ત છે, એવા પુરુષે જો જે આત્માનો ધર્મ બોધ્યો તે જ આત્મતા માર્ગરૂપ હોય છે. તે વડે જ આત્મજ્ઞાન પ્રાપ્તિનો સાચો માર્ગ મળી શકે છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં. બીજા ગમે તે મત મતાંતર જગતમાં હોય, આપણે એમાં પડવું નહીં. આપણે તો જ્ઞાન મેળવવું છે. તો આત્મજ્ઞાની પુરુષો બધા મત પક્ષથી રહિત હોય, એટલે કૃપાલ કે આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. આત્માનો વિચાર કરવો, હું કોણ છું, એ જ આત્માનો ધર્મ પ્રગટાવવા માટે આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ. હવે બોધામૃત ભાગ 2માં જણાવે છે, કૃપાલદેવનું વાક્ય છે 425મું, જ્ઞાન વિના તારો ધર્મ અંગીકૃત કરું નહીં. જ્યાં જ્ઞાન નથી તેના વડે તારો આત્મધર્મ અંગીકાર કરવું નહીં. કેમ કે અનાજથી આ ભૂલ થતી આવી અને ફરી એવી જ ભૂલ કર્યા કરતો કોઈ કાળે જ્ઞાન ન પામું. એટલે હવે જેને ગુરુ માનું, જેની આજ્ઞાએ વર્તવું,
તે પામ્યાની પૂર્ણ ચોકસી કરું. બોધામૃત ભાગ 2. આખી જિંદગી સુધી કામ આવે એવું આ વાક્ય છે. કયું વાક્ય? તો કે જેની પાસેથી ધર્મ માંગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. પૂર્ણ એટલે કિંચિત માત્ર પણ એમાં ન્યૂનતા ન રાખવી કે હું જેની પાસે જ્ઞાન મેળવવા માગું તે સંપૂર્ણ પુરુષ છે કે નહીં, નહીં તો મારો આ ભાવ એણે જાય એક જ નહીં, ભવો ભાવ બગડે. અનાદિકાલથી આ જીવ રજડ્યો છે તેના 2 જ મુખ્ય કારણ. એક તો કુગુરુ આશ્રય અને એક સ્વચ્છંદે. કુગુરુ મળે, ભોગ મળ્યા એનો આ ભાવ જાય, ભવો ભાવ બગડે. કાં સ્વચ્છંદે વર્તે, પોતાની મતિ કલ્પનાએ જે મનમાં આવે તેમ કર્યા કરે. જેમ કે 9 લાખ જાપ કરી દઉં નવકારના તો કલ્યાણ થઈ જાય, અથવા 99 યાત્રા કરી લઉં પાલિતણાની તો કલ્યાણ થઈ જાય. આ બધા સ્વમતિ કલ્પનાના બધા ઉપાય કે વર્ષી તપ કરી લઉં, ભગવાન ઋષભદેવે કરેલો, પણ 2 એ કોણ ને હું કોણ, એવી સ્વમતિ કલ્પનાએ 500 આંબીલ કરી દઉં. આમ જાત જાતના બધા વિકલ્પો કરી અને આવા પ્રયત્નો અનંતકાળથી કર્યા છે. યમ નિયમો કહ્યું તેમ, પણ બિન સદગુરુ કોઈ ન ભેદ લે. મુખ આગલ હે કહ બાત કહે. અનાદિકાલના બધા પુરુષાર્થો વ્યર્થ થઈ જાય છે. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. અને સત સાધન સમજો નહીં. હજુ સત સાધન શું છે એને સમજો જ નથી તો ત્યાં બંધન શું જાય? તો અનાદિકાલના કર્મના બંધન કેમ નાશ પામે? એટલે અહીંયા કે છે હવે સાચા પુરુષની શોધમાં રહો અને જ્ઞાની કેમ કરો? કેમ કે જીવનું કલ્યાણ થવું એ તો જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે. જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે. અનંતકાળથી જીવ નિજ છંદે ચાલી, નિજ છંદે એટલે પોતાની મતિ કલ્પના સ્વછંદે, અનંતકાળથી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્યારે જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. દસુકુમાર જેવા આમ તો કે 1000 ભાવ બાકી. નેમિનાથ ભગવાને પૂછ્યું મારે કેટલા ભાવ બાકી? 1000 ભાવ. 1000 ભાવ? મને તો એક ભાવ પણ ન પાલવે, ઉપાય બતાવો. કેવળ નાની જ નેમિનાથ ભગવાન જાઓ શમશાનમાં ઉભા રહો. ત્યાં ધ્યાનમાં ઉભા રહ્યા. સસરો આવ્યો, પાળ બાંધી માટીની અંગારા ભર્યા, સમતાએ સહન કરી અને અંતગઢ કેવડી બની ગયા. 1000 ભાવ બધા ઉડી ગયા. આ અંતર્મૂર્તમાં કામ થઈ ગયું. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે અને અજ્ઞાની 1000 ભાવ સુધી પોતાની મતિ કલ્પનાએ કથે વર્તે તોય કંઈ ન થાય. એવું આપણા આત્મા એ જ કર્યું છે અનંતકાળથી. એટલે હવે એવી ભૂલ ન થાય એટલા માટે કે છે જેની પાસેથી ધર્મ માંગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. આખી જિંદગી સુધી કામ આવે એવું આ વાક્ય છે. એથી જે ભૂલો ન પડે. ધર્મની પ્રાપ્તિ કરવી હોય અથવા સાચો ધર્મ પ્રાપ્ત કરવો હોય તેને બહુ વિચારવા જેવું છે. કોઈને ગુરુ કરવામાં બહુ વિચારવા જેવું છે. સદગુરુથી મોક્ષ છે. સદ એટલે સત, સત એટલે આત્મા. આત્મા જેને પ્રાપ્ત છે તે જ સદગુરુ છે. સદગુરુથી મોક્ષ છે. દુર્લભ મનુષ્ય ભાવ મળ્યો તે અજ્ઞાનીના આશ્રય તો વ્યર્થ જાય. કોઈ અજ્ઞાની હોય એને ગુરુ માની લે તો આ એક જ ભાવ ન બગડે, ભવો ભાવ બગડે. દુર્લભ મનુષ્ય ભાવ મળ્યો તે અજ્ઞાનીના આશ્રય તો વ્યર્થ જાય. જેની પાસે આત્મજ્ઞાન ન હોય તેની પાસે ક્યાંથી ધર્મ મળે? જે પોતે આત્માને પામ્યો નથી તે બીજાને આત્મપ્રાપ્તિનો માર્ગ શું બતાવી શકે? એટલે જેની પાસે આત્મજ્ઞાન ન હોય તેની પાસે ક્યાંથી ધર્મ મળે? આત્મજ્ઞાન આ પુરુષને છે કે નહીં તે તપાસવું. એટલે એટલું તપાસે તો જીવ ભૂલો ન પડે એ ખરેખર આ પુરુષ જ્ઞાની છે કે નહીં. હવે જ્ઞાનીના શું લક્ષણો એમાં પણ પાછી કેટલી યોગ્યતા હોય તો ઓળખાય. અને સત્પુરુષનું ઓળખાણ જો સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ હોત. એટલે આત્મજ્ઞાન આ પુરુષને છે કે નહીં તે તપાસવું. એટલું તપાસે તો જીવ ભૂલો ન પડે. જેની પાસે ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી.
મોક્ષમાળા પ્રવેશિકામાં જણાવે છે, વિપરીત શ્રદ્ધાને લઈને ભક્તિ કરે, પૂજા કરે, કીર્તન કરે તે બધું યથાર્થ સમજણ કે માન્યતા વિના રૂઢી પ્રમાણે યંત્રવત થયા કરે છે. એટલે શ્રદ્ધા જ સમ્યક નથી. સાચા દેવગુરુ ધર્મને મળ્યા હોય, દેવ તો 24 તીર્થંકરો છે કંઈ કહેવા આવે નહીં, બધું સદગુરુ હોય તો એ દેવનું યથાર્થ સ્વરૂપ સમજાવે કે સાચા ધર્મનું સ્વરૂપ સમજાવે. એટલે આવા સાચા સત્પુરુષનો યોગ થયો ન હોય તો એનું વિપરીત શ્રદ્ધાન મટે નહીં. એને વિપરીત શ્રદ્ધાન હોય તો કે જે ગમે એટલી ભક્તિ કરે, પૂજા કરે, કીર્તન કરે, બધું યથાર્થ સમજણ કે સવડી માન્યતા વિના રૂઢી પ્રમાણે યંત્રવત થયા કરે છે. યંત્રવત, જે મશીનને આપણે અમુક કામ સોંપીએ તો એ કર્યા કરે, ચાલ્યા કરે ને એ પ્રોડક્શન નીકળ્યા કરે, તેમ આ પણ યંત્રવત પૂજા કરવી, બસ જૈન પૂજા કરી આવે. શા માટે? એનું પ્રયોજન શું અને એને ભગવાને શું કહ્યું, શું કરવા કહ્યું, એ તરફ કંઈ લક્ષ ન હોય તો એ બધી ક્રિયાઓ યંત્રવત થાય છે. તેથી સુવિચારણા પ્રગટે તો નહીં, પરંતુ હસવા જેવું પણ બને છે. તેથી આ યંત્રવત ક્રિયાઓ કરવાથી સુવિચારણા તો ન પ્રગટે પણ હસવા જેવું થાય. કેવી રીતે? તે કૃપાલદેવે પણ મોક્ષમાળામાં પ્રતિક્રમણના પાઠમાં દ્રષ્ટાંત આપ્યું. રાયસી દેવસીને ખેતસી, એટલે રાયસી પરિક્રમણે ઠાઉં, રાતનું પરિક્રમણ કરતા રાયસી ભાઈ કરાવતા, એટલે રાયસે પરિક્રમણે ઠાઉં બરોબર બોલતા. દિવસનું પરિક્રમણ તો સાંજે દેવસીભાઈ કરાવતા, એટલે એ બી દેવસી પરિક્રમણ ઠાઉં બરોબર બોલતા. હવે એક દિવસે ખેતસીભાઈનો નંબર આવ્યો, એટલે ખેતસીભાઈ કરાવવા જ્યારે આવ્યું ત્યારે ખેતસી પરિક્રમણ ઠાઉં, ત્યારે કે આ તમે શું બોલ્યા? તો કે શું હું ગરીબ છું એટલે મને પાદરો લઈ બેઠા? આ રોજે દેવસીભાઈ બોલે ત્યારે તો કહે છે દેવસી પરિક્રમણ ઠાઉં, સવારનો રાયસીભાઈ બોલે રાયસી પડતો હું ખેતસી પરિક્રમણ ઠાઉં એમ ન કહું? એમ ખબર નથી. દેવસી એટલે દિવસ સંબંધી, રાયસી એટલે રાત સંબંધી. એમ ઉડતું કે છે સુવિચારણા તો ક્યાંથી પ્રગટે, વિચાર્યું જ નથી, પણ ઉડતું કે હસવા જેવું થાય. તેથી એ બધી ક્રિયાઓ રૂઢિ પ્રમાણે યંત્રવત થયા કરે છે. તેથી સુવિચારણા પ્રગટે નો નહીં, પરંતુ હસવા જેવું પણ બને છે. એક હવે બીજું દ્રષ્ટાંત વૈષ્ણવોનું છે. એક ભક્ત મંડળી હતી, તે કૃષ્ણ કીર્તન કરતી. તેમાં મૃદંગ, કાંસી જોડા, મંજીરા આદિ વડે ભક્તો ધૂન લગાવતા. એક જણ બોલે અને બીજા બધા ઝીલે, પણ ભજનમાં ગવાય છે શું તેનો અર્થ કોઈ સમજે નહીં. એટલે બસ જેમ બોલાવે એમ બોલ્યા કરે. હવે કીર્તન કરનાર એમ બોલ્યો, આગળ બોલાવનાર એમ બોલ્યો, કૃષ્ણની ભક્તિ કરતા હતા, એટલે એ ગવડાવનાર એમ બોલ્યો કે રાધાને કાને ઝાલ ઝબૂકે, રાધાને કાને ઝાલ ઝબૂકે. કંઈ જે દાગીણા પહેરેલા હશે અલંકાર તો એ કે ચમકે છે, રાધાને કાને ઝાલ ઝબૂકે. ત્યારે ઝીલનારાઓએ શું ગાવા માંડ્યું? તો કે રાધાને કાનો ઝાલર બુકે, રાધાને કાને ઝાલ ઝબૂકે. પણ પેલા કાંસી જોડા, ઢોલક અને મંજીરા વાગે એમાં કંઈ પૂરું સંભળાય નહીં શું બોલે. એટલે બધા બોલવા માંડ્યા કે રાધાને કાનો, કાનો એટલે કૃષ્ણ, રાધાને કાનો ઝાલર બુકે. એમ ગાતા ગાતા મૃદંગ, કાંસી જોડા અને મંજીરાનો અવાજ વારંવાર કરવા લાગ્યા. પણ શું કામ રાધા કે કાનો, કૃષ્ણ ઝાલર બુકતા હશે? તેનો વિચાર કોઈને આવ્યો નહીં. બસ આપણે બોલી જ જાઓ, એનો અર્થ શું તે સંબંધી વિચાર જ નથી. એમ કે છે એનાથી તત્વ વિચારણા ક્યાંથી ઉત્પન્ન થાય અને એ બધો એમનો શ્રમ વ્યર્થ જાય છે. માટે સંપૂર્ણ રીતે સમજ્યા વિના ધર્મ અંગીકાર કરવો નહીં. જ્યાં સુધી વાત મને યથાર્થ રીતે ન સમજાય ત્યાં સુધી એ ગમે તે લોકો કહેતા હોય પણ એવો ધર્મો અંગીકાર કરવો નહીં. એટલે આપણે અહીંયા પહેલાં સત્સંગનું વિશેષ મહાત્મ્ય કેમ કહ્યું
કે દરેક વસ્તુ સમજો. ધર્મની ક્રિયા બધી જ શ્રેષ્ઠ છે, પણ એને કેવી રીતે કરવી, શા માટે કરવી, એ કરવાથી શું લાભ. એટલે આ કાળમાં સત્સંગનો સર્વત્ર દુકાળ થઈ ગયો છે. શ્વેતાંબરોમાંય ધર્મના નામે બીજા ઘણા અનુષ્ઠાનો થાય, પણ મુખ્ય જે વસ્તુ તત્વ સમજવું છે, ભગવાનનો ઉપદેશ શું છે, તે તરફ લક્ષ્ય રહ્યું નથી. એટલે કૃપાલદેવે ફરીથી ભગવાન મહાવીરનો મૂળ માર્ગ જાણવા માટે પ્રભુશ્રીને કહ્યું. પ્રભુશ્રી આવી યોજના કરીને અહીંયા સત્સંગનું ધામ બનાવી, એમના નિમિત્તે બન્યું, અને અહીંયા સત્સંગની મુખ્યતા આપી કે વસ્તુ સમજો, જાણો, વાંચો, વિચારો અને પછી યથાશક્તિ જીવનમાં ઉતારો તો કંઈ લાભ છે. આ પ્રમાણે વાક્ય છે, જ્ઞાન વિના તારો ધર્મ અંગીકૃત કરું નહીં. જ્ઞાન વિના, સાચી સમજણ વિના અથવા આત્મજ્ઞાની પુરુષ વિના તારો કહેલો ધર્મ, આત્મધર્મને અંગીકાર કરું નહીં. પણ બરોબર વિચારો કે આ જ્ઞાની પુરુષમાં જ્ઞાન છે કે નહીં, અને એ દ્વારા મને જ્ઞાન પ્રાપ્તિ થશે કે નહીં, અથવા મારા જીવનમાં કંઈ પરિવર્તન આવે છે કે નહીં, ક્યાં ભૂલ છે, એ પૂરેપૂરી ચકાસણી કરીને જ ભગવાને જે ધર્મ બોધ્યો છે તેને સ્વીકૃતિ આપો, સ્વીકાર કરો. જ્ઞાન વિના તારો ધર્મ અંગીકૃત કરું નહીં. આ પ્રમાણે 425મું વાક્ય પૂરું થયું. આવતીકાલે 426મું વાક્ય લઈશું.